પોરબંદરમાં કીડીઓના ભોજન માટે 6,000 શ્રીફળમાં કીડિયારું તૈયાર કરીને ઝાડી ઝાંખડાવાળા વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા. સુદામા નગરીમાં લાલારામ સેવા દ્વારા ચૈત્ર માસ નિમિત્તે 6,000 શ્રીફળોમાંથી છોતા કાઢીને અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસી પાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે. આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે. યુવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી તૈયાર કરાયેલા આ શ્રીફળોને પોરબંદરના વિવિધ જંગલ વિસ્તાર, ઝાડી ઝાંખડા અને વડલા સહિતના વૃક્ષોમાં પધરાવવામાં આવ્યા હતા. માનવ સેવામાં કામ કરતી સંસ્થા લાલારામ સેવાની શ્રીફળમાં કીડિયારું પૂરવાની સેવાથી અન્ય પણ અનેક લોકોને પ્રેરણા મળી રહી છે. ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને પોરબંદરવાસીઓએ સેવા બિરદાવી હતી. લાલારામ સેવા દ્વારા ગૌમાતા માટે ઘાસચારો અને ખોળ, પરમહંસોને દર મહિને સ્નાન કરાવીને એ ટિકિટ તૈયાર કરવામાં આવે છે અને બંને સરકારી ભાવસીજી અને લેડી હોસ્પિટલમાં દર્દીઓને પૌષ્ટિક મગનું પાણી અને શીરો આપવામાં આવે છે, જેથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. આ પહેલા પણ લાલારામ સેવા દ્વારા દ્વારકા, સોમનાથ, વીરપુર, નવી બંદર અને નરવાઈ માતાજીના મંદિરોની આસપાસના વિસ્તારમાં કીડીઓ માટે આ પ્રકારના શ્રીફળો પધરાવવામાં આવ્યા હતા. આ સેવા યજ્ઞની શહેરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. સેવાભાવી યુવાનોની આ કામગીરી અન્ય લોકોને પણ પ્રેરણા આપે તેવી છે. લાલારામ સેવા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો બિરદાવતા જોવા મળ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચૈત્ર માસ નિમિત્તે લાલારામ સેવા દ્વારા કીડી જેવા નાના જીવો માટે 6,000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર 9 જાતની સામગ્રી ભરી આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાંડનો પાવડર, તલ, રવો, બિસ્કિટ, તુલસી પાન તેમજ ગંગાજળથી વસ્તુ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. તૈયાર કરેલા શ્રીફળ જંગલ અને વડલાના વૃક્ષોમાં તેમજ ઝાડી ઝાંખરામાં પધરાવવામાં આવ્યા હતા.